આજે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, તો વાત કરીશું ડાયાબિટીસ અને યોગ વિશે. ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે જીવનશૈલીમાં સુધારો અનિવાર્ય છે, જેમાં આહાર નિયંત્રણ અને શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. યોગ પણ શારીરિક પ્રવૃત્તિનો એક મુખ્ય ભાગ બની શકે છે. યોગ એક પ્રાચીન અને પરંપરાગત ભારતીય કસરત છે, જે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વિવિધ પ્રકારના યોગ જેમ કે આસન, પ્રાણાયામ, મેડિટેશન અથવા ધ્યાન ડાયાબિટીસના દર્દીને મદદરૂપ થઈ શકે છે. નિયમિત યોગ કરવાના ઘણા ફાયદા છે, જેમ કે સ્વાદુપિંડ ઉત્તેજિત થાય છે અને ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધે છે. પાચન પ્રક્રિયામાં અને મેટાબોલિઝમમાં પણ સુધારો થાય છે. સ્થૂળતા, જે ડાયાબિટીસનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે, એવા દર્દીઓમાં પણ વજન ઘટી શકે છે. શરીરમાં બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થવાથી ઘણી જટિલ સમસ્યાઓમાં ઘટાડો પણ થઈ શકે છે. નિયમિત યોગ કરવાથી શરીરમાં ફ્લેક્સિબિલિટી વધે છે અને સ્નાયુઓ મજબૂત બને છે. વિવિધ પ્રકારના યોગાસન જેમ કે સૂર્ય નમસ્કાર, બાલાસન, વૃક્ષાસન, ભુજંગાસન, અધોમુખો શ્વાનાસન, હલાસન વગેરે ડાયાબિટીસના દર્દીઓ કરી શકે છે. માનસિક તણાવ પણ ડાયાબિટીસના દર્દીઓમાં એક ગંભીર સમસ્યા છે. નિયમિત પ્રાણાયામ એટલે કે અનુલોમ વિલોમ અને ધ્યાન કરવાથી માનસિક તણાવ ઘટી શકે છે, જેનાથી બ્લડ શુગર લેવલ્સ નિયંત્રણમાં રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ થયા યોગના ફાયદાઓ, પણ બધા જ યોગ બધા દર્દીઓ માટે સલામત હોતા નથી. માટે કોઈ પણ યોગ શરૂ કરતા પહેલાં તમારા નિષ્ણાત અથવા યોગના શિક્ષકની સલાહ લેવી ખૂબ જ જરૂરી હોય છે, જેથી તમારી પરિસ્થિતિ અનુસાર તમારા માટે યોગ્ય યોગ અને તેનો સમયગાળો નક્કી કરી શકાય. તો ચાલો યોગ કરીએ અને નિરોગી બનીએ.